રાજકોટ શહેરની અંદર થોડા સમયથી તેવી ફરિયાદ ઉઠી હતી કે રિક્ષાની અંદર જે પેસેન્જર્સ બેસે છે તે લોકો જ્યારે ઉતરે ત્યારે તેમનો મોબાઈલ અથવા કોઈ નાની મોટી પૈસાની ચોરી તેમના પાકીટમાંથી થયેલી હોય તેવા વારંવાર બનાવ બની રહ્યા છે. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તેની અંદર એવું ધ્યાન પર આવ્યું કે 3-4 લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા. તેના આધારે ડિકોય ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે 4 આરોપીઓની પૂછપરછ કરતાં 35થી વધુ ગુનાઓ તેમણે રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તાર જેમાં મુખ્યત્વે ધ્રોળ, સરદાર, વાંકાનેર, ગોંડલ વિસ્તારમાં આચરેલા હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે. જે તે જગ્યાએ જે તે પોલીસ સ્ટેશનને અમારા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે અને તે ઉપરાંત વાંકાનેર સિટીની એક એફઆઈઆર છે તે અમારા ધ્યાન પર આવી છે. અહીંયા રાજકોટ શહેરની અંદર ભક્તિનગર અને માલવીયા નગરમાં પણ ગુનો દાખલ થયેલો છે. કોઈ પણ તેવા વિક્ટિમ્સ હોય કે જે લોકોને આ રીતે કંઈ બનાવ બન્યો હોય તો તે લોકોને ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર જે જામનગર રોડ પર આવેલી છે તેઓનો સંપર્ક કરવા માટે અપીલ કરીએ છીએ. આ ગેંગની મુખ્ય એમો એવી હતી કે જે રિક્ષા ઊભી હોય, રિક્ષામાં કોઈ પેસેન્જર બેસવા માટે રિક્ષા ઊભી રખાવે તો પાછળ એમના 1-2 માણસો બેઠેલા જ હોય. પછી જે પેસેન્જર બેસે તેને વચ્ચેના ભાગમાં બેસાડવામાં આવે અને ત્યારબાદ ઉલટી કરવા માટે થઈને એકબીજા ધક્કા મૂકીને એવું કરવામાં આવે કે મને ઉબકા આવે છે, ઉલટી આવે છે અને જ્યારે જે પેસેન્જર જે છે તેનું ધ્યાન પેલી ઉલટી ઉબકા તરફ જતું હોય એ સમયે તે માણસ જે છે એ મોબાઈલ ખીચામાંથી સેરવી લેતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોટલ 3 રિક્ષા કબજે કરવામાં આવી છે. રોકડ રકમ અને મોબાઈલ થઈને ટોટલ 2,38,000 આસપાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ જે લોકો છે તે નાના મોટા ગુનાઓમાં અગાઉ આવેલા છે. કોઈ જુગારના ગુનામાં પકડાયેલું છે તો કોઈ જે જાહેરનામા ભંગના ગુનામાં પકડાયેલું છે. એમાં ગુણવંત કરીને એક છે તેનો ગુનાહિત ઇતિહાસ વધારે છે અને તે અગાઉ લૂંટ અને એક્સટોર્શનના ગુનામાં પણ પકડાયેલો છે.